રોગચાળાના આંકડા આવ્યા છે, શું કહેશો? જે ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર છે ત્યાં જે IHIP પોર્ટલ છે એ મુજબ નોંધાતા આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે કન્ફર્મ જે કેસ છે એ જોવા જઈએ તો ડેન્ગ્યુનો અને મેલેરિયાનો એક કેસ છે પોઝિટિવ છે, જ્યારે ચિકનગુનિયાના કોઈ પણ કેસ છે નોંધાયેલા નથી. આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસીસ જોવા જઈએ તો 720 અરાઉન્ડ જે છે શરદી ઉધરસના કેસીસ અને સામાન્ય તાવના 358 કેસીસ. આ ઉપરાંત જોવા જઈએ તો 217 જેટલા ઝાડા ઉલટીના કેસીસ છે નોંધાયેલો છે અને એક ટાઇફોઇડનો કેસ છે નોંધાયેલો છે. ખાસ કરીને સર કોલેરા જે વકરી રહ્યો છે એ વાત છે, એના માટે લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ? જે ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે ઝાડા ઉલટીના કેસ છે એ બાબતે સરકાર છે એમની સ્પષ્ટ સૂચના આવેલી છે કે શરદી ઉધરસની જેમ જ અત્યારે હાલ જે ચોમાસાની ઋતુ છે એના અનુસંધાને ઝાડા ઉલટીના કેસ છે એ પણ ઘણી જગ્યાએ જોવા મળતા હોય. ખાસ કરીને આ ઘણી વખત જે વરસાદી દૂષિત પાણી છે એ પાણીની લાઇનમાં પડવાથી ઝાડા ઉલટીના કેસીસ છે એ જોવા મળતા હોય છે. તો એ અનુસંધાને હાલ જે છે વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના વોટરવર્ક્સ શાખા દ્વારા સુપર ક્લોરિનેશનની કામગીરી છે એ કરવામાં આવે છે. આ ઉપરાંત માનનીય ડીએમસી સાહેબની સૂચના અનુસાર તાત્કાલિક રીતે કોઈપણ લીકેજ હોય તો એ ત્વરિત છે યુદ્ધના ધોરણે રિપેર કરવાની પણ સૂચનાઓ આપવામાં આવેલી છે. આ ઉપરાંત જે વપરાશમાં આવતું પાણી હોય તો તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે જે રેસિડેન્ટ ક્લોરોસ્કોપ જે છે એ RC ટેસ્ટ છે એ કરવામાં આવે છે. તો જેના અનુસંધાને એન્ડ પોઈન્ટ એટલે કે છેવાડાના ઘર સુધી પાણીનું ક્લોરિન લેવલ છે માપવાની પણ સૂચનાઓ છે આપવામાં આવી છે. દરેક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને આ બાબતે સૂચના પણ આપવામાં આવી છે. આ રીતે જે છે ખાસ કરીને વાત કરીએ. ઉપરાંત ફૂડ શાખા દ્વારા જે છે એ હાલ જે છે એ સઘન ફૂડ ચેકિંગ છે હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા 3 દિવસની અંદર જે લૂઝ પાણી જે વેચાણ કરતા જે કેરમાના પાણીના વેચાણ કરતા છે એને ત્યાંથી બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ માટે જે છે એ નમૂના છે લેવામાં આવ્યા છે અને પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત હવેના દિવસોમાં જે છે ખાસ કરીને વાત કરીએ તો પાણીપુરી જેવા અથવા ખુલ્લામાં વેચાતા ખોરાક અથવા ખાણીપીણીની લારીઓ છે એમાં સઘન ચેકિંગ છે હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત હાલ જે છે બરફના કારખાનાઓ પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. ખાસ કરીને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા ફોગિંગની સૂચના આપવામાં આવી છે મચ્છરજન્ય રોગચાળો. ચોમાસા પાણી પહેલાં બાંધતા હોઈએ છીએ આપણે એ અનુસંધાને મચ્છરજન્ય રોગચાળો વકરે એ પહેલાં જ માનનીય સ્ટેન્ડિંગ ચેરમેન સાહેબની સૂચના અનુસાર હાલ જે છે વન ડે વન વોર્ડ એટલે કે એક દિવસમાં એક વોર્ડ છે એમાં જે સંભવિત અથવા જે મોસ્કિટો ડેન્સિટી વધારે પડતી હોય એવા વિસ્તારોની અંદર સઘન છે એ ફોગિંગ આઉટડોર ફોગિંગની કામગીરી છે એ કરવામાં આવશે. આ ઉપરાંત આ ડેન્ગ્યુના કેસીસ અથવા મલેરિયાના કેસીસ આવે તેની આજુબાજુ આપણે જે નિયમ અનુસાર જે ગાઈડલાઈન જે ફોગિંગ કરતા હોય એ કરીએ છીએ, પરંતુ એડિશનલ તકેદારીના ભાગરૂપે હાલ જે છે આપણે રેડ એરિયા છે એ નોટિફાઈ કર્યા છે કે જ્યાં સંભવિત કેસો છે સંખ્યા વધારે હોય. આ ઉપરાંત જ્યાંથી ફરિયાદો વધારે આવતી હોય મોસ્કિટો ડેન્સિટી વધારે હોય એવા વિસ્તારોમાં આપણે હાલ જે ફોગિંગની કામગીરી વન ડે વન વોર્ડ અન્વયે શરૂ કરી છે. ખાસ કરીને રેડ એરિયામાં કયા એરિયા આવે છે? તમામ વોર્ડ છે એમાં આપણા છૂટાછવાયા ડેન્ગ્યુના કેસીસ અને મેલેરિયાના કેસીસ નોંધાતા હોય છે. તો મોટાભાગે જોવા જઈએ તો વેસ્ટ ઝોનમાં વધારે એરિયા છે એઝ કમ્પેર ટુ ધ ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન. તો એ વિસ્તારોમાં જ્યાં ડેન્ગ્યુના કન્ફર્મ કેસીસ છે ગયા 3 વર્ષોમાં ખૂબ વધારે નોંધાયા એ તમામ વિસ્તારો છે એ આવરી લેવામાં આવશે.